દોસ્તો, આ મલકતું કયું પ્રાણી આવે છે? ઊંટભાઈ. હા, ને એમની પાછળ આ કૂતરા જેવડું કોણ છે? શિયાળભાઈ. શિયાળભાઈ છે. હા, આમ બંને મિત્રો કઈ તરફ ચાલ્યા ભાઈ? લાવો ત્યારે આપણે ઊંટને જ પૂછી જોઈએ. ઊંટભાઈ, ક્યાં જાઓ છો? શેરડીના ખેતરમાં શેરડી ખાવા. હવે મને સમજાયું. તો સાંભળો બાળ દોસ્તો, એકવાર શિયાળને શેરડી ખાવાનું મન થયું. એણે આ વાત ઊંટને કહી. ઊંટને પણ શેરડી ખાવી હતી ને જુઓ, બંને તો ઉપડ્યા શેરડી ખાવા. ને આમ આગળ આવી નદી. હવે આ જોઈ ઊંટે શિયાળને કહ્યું, શિયાળભાઈ, બોલો ને ઊંટ કાકા. તમે છે ને મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને નદી પાર કરાવી દઉં. સારું. શિયાળને તો પાણીમાં તરતા આવડતું જ નહોતું ને એ તો પીઠ પર બેસી ગયું અને બંને જણા નદી પાર કરવા લાગ્યા. ઊંટની ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. ઊંટની ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. બંને જણા નદી પાર કરી ગયા ને આમ આગળ ચાલતા ચાલતા એક ખેતર દેખાયું. બંને ધીમે ધીમે કરતા ખેતરમાં બેઠા. ખેતરમાં કોઈ નહોતું. બંને ધરાઈને એકદમ પેટ ભરીને શેરડી ખાધી. મજા પડી એને શિયાળભાઈ, આટલી બધી શેરડી ખાવાની કેવી મજા પડી. બહુ મજા પડી. અને શેરડી ખાધા પછી શિયાળને તો ગાવાનું મન થયું. શિયાળ કે, ઊંટ કાકા, હું ગાઉં? એટલે મોં બગાડી ઊંટે એને કહ્યું, ના ભાઈ, જો ખેતરનો રખેવાળ આવી જશે ને તો બેવનું આવી બનશે. તમે ગાતા બાતા નહીં હો. પણ શિયાળ તો હઠે ચડ્યું તું. એણે તો ઊંટની વાત માની જ નહીં ને એ તો જોર જોરથી રાગ તાણીને ગાવા લાગ્યું. ને આ અવાજ સાંભળી ખેતરનો રખેવાળ હાથમાં લાકડી લઈને આવી ગયો ને શિયાળ તો છટકી ગયું. એ તો નાનકડું પ્રાણી છે, એ તો ખેતરમાંથી સરકીને બહાર જતું રહ્યું. પણ ઊંટ તો ઊંચું પ્રાણી ભાઈ, અને એ તો રખેવાળને દેખાઈ ગયું ને રખેવાળે તો લાકડી લઈને ઊંટને એટલો બધો માર્યો, બિચારાની પીઠ ભાંગી નાખી. મરી ગયો. આ શિયાળ ભાઈ મને એકલો મૂકીને છટકી ગયા. મેં એમને આવી રીતે બૂમો પાડવાની ના પાડી હતી, તો પણ એમને બૂમો પાડી અને છેવટે માર ખાવાનો વારો મારે આવ્યો. ઓ બાપા રે, મરી ગયો. ના મારો, મને વાગે છે. માર ખાઈને બિચારો ઊંટ ખેતરની બહાર આવ્યો. શિયાળ તો દૂર ઊભું હતું. ઊંટ તો કઈ ના બોલ્યું. એને પણ મનમાં વિચારો આવવા માંડ્યા. બંને ધીમે ધીમે નદીને કાંઠે આવ્યા. ફરી શિયાળ ઊંટની પીઠ પર બેસી ગયું. ઊંટ ભાઈ તો ધીમે ધીમે પાણીમાં આગળ વધ્યા અને નદીમાં ઉતર્યા.
ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. ઊંટ ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. ઊંટ નદીની મધ્યમાં આવી ગયું અને વચ્ચે આવીને ઊંટે તો કહ્યું, શિયાળ ભત્રીજા, મને છે ને નાવાનું ને ડૂબકી મારવાનું મન થયું છે. આ સાંભળી શિયાળ ગભરાઈ ગયું. તેણે ઘણી આજીજી કરી, પણ ઊંટ માને ખરું. ઊંટ કાકા, તમે આમ નદીની વચ્ચોવચ આવીને ડૂબકી મારવાની વાત ના કરો. મને તરતા નથી આવડતું, હું ડૂબી જઈશ. આવું ના કરો. માફ કરી દો, મને માફ કરી દો. પણ ભાઈ, મને તો બહુ નાવાનું મન થયું છે, ડૂબકી મારવાનું મન થયું છે. મને મન થાય કામ હું ના કરું. શિયાળ ભાઈ તો ડૂબવા લાગ્યા. બચાવ બચાવ બચાવ, બચાવ. શિયાળ ભાઈ તો ડૂબવા લાગ્યા, મજા પડી ભાઈ મજા પડી. શિયાળ ભાઈ તો ડૂબવા લાગ્યા, મજા પડી ભાઈ મજા પડી. ઊંટને તો પછી બિચારા શિયાળની દયા આવી. તે નદી કિનારે આવી ગયું, એને બચાવી લીધું. શિયાળ ભાઈએ તો પીઠ પરથી એવો કૂદકો માર્યો ને વગડામાં દોડી ગયા. અરે અરે અરે, શિયાળ ભાઈ, આભાર તો માનો.